સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 531 પત્ર છે. 531 મુંબઈ આસોવદ સાડી અમાસ 1950. આપના લખેલા ત્રણેય પત્રો પહોંચ્યા છે. જેનો પરમાર્થ હેતુ એ પ્રસંગ હોય તે થોડી એક વિગત જો આજીવિકાદી પ્રસંગ વિશે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. પણ આ કળીકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી. એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે. તેમાં વેપારની ગોઠવણ વિશેમાં જે આપે લખ્યું એ હાલ કરવા યોગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વતી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી, કેમ કે તમારા પ્રત્યે અન્ય ભાવ નથી. સૌભાગ્ય જેવા કૃપાવદર અન્ય સખા તે પણ આર્થિક સ્થિતિ ભૂખના મારે બોલાઈ જવાય છે. આપના લખેલા 3 પત્રો સૌભાગ્યભાઈ આટલા ઊંચી કક્ષાના હતા તો પણ કૃપાવદી આગળ વાત કરે કે અમારો છોકરો કે ધંધો વળગી જાય, પૈસા વાળા થઈ જાય તો અમે નિવૃત્ત થઈએ અને આપણે સત્સંગ કરીએ. કૃપાવદી કે તે બોંધે નકર ભોગવવું પડશે અને એ વાત તમારે જ્ઞાની આગળ કરાય જ નહીં. અહીં તો આત્માની વાત છે. તો કોકને એમ થાય કે પૈસા વાળો તમને આવતા નથી. મુમુક્ષુ પૈસા વાળો હોય તો બીજા મુક્ષ પાછા આશા રખાય નહીં. આશા મુમુક્ષુ નથી તો મુમુક્ષુ છે, ભૂખડી છે. ગમે એટલું દુઃખ થાય પણ મુમુક્ષુ મુક્ષી પાસે માગવું નહીં. પણ મુક્ષ પર ફર નહીં કે ગમે તેમ થાય મુક્ષ પર ઘસાય થવું તો મેર રહે. પેલો ખા ખા કર પેલો આપ કચો પછી કંટાળ્યા તો જવા દેતા. એ કૃપાવદેવને સૌભાગ્યભાઈને વારે ઘડી એમ કહેતા તેમાં પેટ કેમ આગળ તો બસ કૃપાવદેવ સમજાવે, કબૂલે કર પાછું ફરી એ થાય. ભૂખનું દુઃખ માં મોટું છે. આપના લખેલા 3 પત્રો પહોંચ્યા છે. તેનો પરમાર્થ હેતુ એ પ્રસંગ હોય તે થોડી જો આજીવિકાની પ્રસંગ વિશે લખે કે જણાવે તેથી ત્રાસ આવી જાય છે. અમારે તમારો પ્રસંગ સગાઈનો નથી, વેપાર રોજગારનો નથી, મિત્રતાનો નથી. અમે તો સંઘ છે તે સત્સંગનો છે. આપણે સત્સંગથી ભેગા થયા છે પણ પેટ ક્યાં આગળ થયો? બીજા જોડે વાત તો જુદી છે. વેપારી જોડે જેનો પરમાર્થ હેતુ એ પ્રસંગ, અમારો પ્રસંગ તારી સાથે છો ને આત્માર્થ છે. તે થોડી એક વિગત, જરાય વિગત જો આત્માની આજીવિકાની ગમના નથી ગમતું. પ્રસંગ વિશે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. મને કયો ત્રાસ આપ્યો તમને? કૃપાવદેવને રાજી કરવા હોય એમની પાસે વ્યવહારિક કોઈ માંગણી નથી. સૌભાગ્ય જેવાને કહ્યું તો આપણે સમજી લેવાનું કે મંદિરમાં આવીને ધર્મમાં આવીને ભૌતિક કોઈ લાલસા ન રાખવી. ભૌતિક લાલસા રાખે એટલે ત્યારે ભગવાનની પાસે તમારું ઘરનું કામ કરાવવું છે. મારો છોકરો પાસ થઈ જાય તારો છોકરો તમારી દ્રષ્ટિએ તમને મોટો પેટ એનો તાર સાકર કર્યો, ઘરનો કામ કરાવો છો, બે ખોવાઈ ગઈ. માતાની બાધા રાખી કે માતા મારી પેચડ છે ને તો તને દીવો કરીશ. તે માતા ન વળી તે લાકડી લઈને ગોમ પછી તો વગડામાંથી ઓધી લાવી આપે. અને એટલી દીવા માટે કેટલો પાકો
એક દીવો કરી નાખી બેસવો દિલમ વાત આપણને. કોઈ પણ રીતે ભૌતિક ભાવના અહીંયા ન હોય. મારા છોકરાને પૈણવાનું મળે, આગાથી પૂનમો પડે, ત્યાં પૈણવાનું આપ્યું છે માતાને આગળ કે મારા છોકરો પણ જડતમ ઉથાર બેન ઘડી મેં નહીં બધી છોકરીઓ આવવાનો. બધે માગજો પણ ધર્મ ના માગશો. ગુરુ પાસે ન માગાય. ગુરુને આપણી દશા જ્ઞાત હોય પણ તોય આપણે ના માગે. એ ગમે એટલું જાણતા હોય પણ આપણે એની પાસે આત્મા સિવાય કોઈ વસ્તુની માગણી ન હોય. અને બીજી માગણી હોય તો તમે એના ભક્ત નથી, એના શિષ્ય નથી. એ તો શું કે છે, આ સંસારના પદાર્થો મુક્ત થાવ તો એ આપણને આપે. એના આશયથી વિરુદ્ધ. એ તો તમે કુંવારા રહો તો બાયડી માગો છો. એ તો જેવો તમે મૂકી જો ત્યારે મોક્ષ માગો છો. તે વગર અડે માગો છો પણ એની પાસે એને કહો બે તો નોકરી કરો. મારે ખેતર બહુ ડોંગર પાકજો તો ક્યાંયું છે ખેતરમાં થો ને. મારે ખેતર બહુ બાજરી પાકજો ખેતર છે ખેતર ખાતર નાખો. આ જ્ઞાની તો તમારો રોગ મટાડે. કયો? આત્મભ્રાંતિનો. આત્મભ્રાંતિના રોગ સિવાય બીજો કેસ લેતા જ નથી. દોતનું હોય તો દોતના દાંતર પાસે જજો, એ નહીં કરી દેવા. એક જ ગાતો ક્લેચર છે કે આત્મભ્રાંતિ તો રોગ નહીં. ઓખ્યો ભગવાન મારે ઓખ્યો મટાડજો, જાઓ ઓખના દાંતર પાસે. પૈસા તો વેપાર કરજો આઈનામાં. આઈની પાસે તો એક જ આત્મભ્રાંતિ રોગ મટાડવાનો. ભૂલે ચૂકે ગમે તેટલું દુઃખ આવે પણ વિતરાગ માર્ગમાં તો માગવું નહીં. વારી જૈવી નિયાળ બંધરમ પીરાય તું સમયે એ વિતરાગ તારા સાધનમાં માગવાનું વાર્યું છે. ના બગાડ. ભક્તિને તો ભણાય જે સેવા ફળ્યા છે તમ સેવાનું ફળ ભક્તિ ક્યો રહી? અરે ભક્તિ તો મારાથી નથી થતું, એ કમેની પણ કરાવવું છે. આપણો નોકર બનાવ્યો. ગમે તેમ થાય પણ વિતરાગના માર્ગમાં માગવાનું નથી. એ તો છોડવાનું છે. તો તમે બૈરો છોકરો વગર ના હો, તમારો બંગાળ જતા રહો ત્યારે મોક્ષ થાય. આ બંગલાથી મોક્ષિત છે. લાલચ તો બંગલાની છે, લાલચ પૈસાની છે. મોક્ષિત થાય. મોક્ષ જોઈતો હોય તો આ ભૌતિક પદાર્થનો મોહ મૂકવો પડશે. આવું દેવની પાપડ મગાય. હરમન દાદા મારતા પાડું ઝૂલે એમ તો નહીં તો તાર તો છે ઝૂલે. માગતો જરૂર નથી આવતી. એને તો છોકરું નથી એમ છોકરો માંગો છો. એમ દિગંબર સાધુ મને બે તાકા કપડો આપો એમ કે કપડો લંગોટી ને એમ. કોઈ પણ ભૌતિક બાબત માગવી એ વિતરાગની અટાકમાં કરવા બરાબર. એ તો કદાચ રૂગડું ફેંકી દો તો માગો છો. જૈન ધર્મ સમજ્યા નથી. જૈન ધર્મ એટલે ભૌતિક બધું મૂકી દેવું. નથી મુકાવતી તો પ્રાંતની વાત છે પણ મગાય કેમ? તે ભૂલે છું કે જો વિતરાગના મંદિરમાં જાઓ કે અથવા વિતરાગનો કોઈ પણ વ્રત તપ કરો તો ભૌતિક લાલસા ના રાખે. પ્રભુ શ્રી કહેતા કરજો બધું, દાન કરો, તપ કરો, વ્રત કરો, પણ છૂટવા માટે. માત્ર મોક્ષ વિલાસ. આ પૈસા વાળા થાય, પૈસા વાળા અચેત થાય છો. મોદી હોય તો પછી ભગવાન પૈસા આપતા નથી, દેતા દેતા આપે છે. ખરપે વાત જુદી છે. એની ભક્તિ કરતા તમે તો ઈચ્છા ન હોય ને તો એના પુણ્યથી તમને મળે. પણ એમાં લલચાય તો ગયો.
પુણ્ય પણ ભગવાનની ભક્તિ શબ્દે ક્યાં છે? અલ્પ શાતાથી મોડીને પૂર્ણ કામતા સુધી નું જે સુખ તેનું કારણ સત્પુરુષ છે. તો મગાય નહીં, એની મેરે મળે, અને એની મેરે મળે એવી ઈચ્છા ના હોય. વાત તો જુદી જ છે, કદી ના માગશે. આ શીખ અનુકૂળ આપજે ભય બંદર ભગવાન તને જે આપવું એમ છે. મત તારી ભક્તિ કરી એમાં જ આનંદ છે. તારી ભક્તિ મોક્ષ જોઈતો નથી, મારે તો તારી ભક્તિમાં આનંદ છે. ભક્તિમાં આનંદ આવે છે એવું મોક્ષમાં આવશે શી ખબર? ભક્તિનો તો અનુભવાય છે. એટલે આપણું ઇતિ કર્તવ્ય શું? ભક્તિ કરવાનું. ભક્તિના ફળ રૂપે મુક્તિ થાય. મુક્તિ કરવી ના પડે, કરવાની તો ભક્તિ છે. બાજને ઉપર ડોળો લડવાનું, પણ ઉપરને જો નીચે જો ખાતર પણ તો કરવાનું. ઉપર શું જુઓ છો? ફળની આશા રાખો, એની માવજત કરો. ભક્તિ કરશે તો મુક્તિ થશે, પણ ભક્તિમાં ચિત્ત હોય તો ઉપર ડોળો જુએ છે. ડોળો એમ થવાનો અત્યારે ખાતર ડોળાવું છે. અને ખરાબ ભક્તને તો ભગવાનની ભક્તિ જ ભાવી લાગે. વ્રત વાલું રે વૈકુંઠ નહીં આવવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? કૃપાથી પધરો તો હે નાથ, તારે ખોટું ના લગાડ. જગત આખું તને જ હવે છે, સપનું થશે. અને અમને મુક્તિ આપવા કરતા ભક્તિ આપ. એટલે જૈનમાં આ વાત નક્કે મગાય નહીં. નિયાણું કરું મરી ગયો. એક સોના મોરમાં કેટલા રૂપિયાની થાય છે? 5,000-6,000ની થાય. ખરેખર તોલું હોય છે. હવે લઈને દુકાને ગયો છોકરો, અને મુઠ્ઠી મમરા લઈને થઈ ગયો. કેટલા મમરા કાળું ભરેલા હોય. એમ જે ભક્તિના ફળ રૂપે તમે પરમાત્મા થાવ, એને બદલે ભૌતિક લાલચમાં ખોયું. માટી સાથે ખેત ખોયા, તમે છેતરાયા કે બોરાલી કલ્લી કાઢી લીધી. જેનું ફરતર ત્રલોકને નાથ થાવ, એને બદલે આ માંગ્યું. આ શીત અનુકૂળ છે. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવલ કરુણામૂર્તિ દેજો, તમને ઘટતું ના. મને હિત કરે, તમારી હેતને શોભે એ પૂર્ણ આપજો. મોટા શેઠનું પોટલું ઉપાડ્યું, શેઠ એ દસકો આપજો. શેઠ 10 દેવધરા પણ નક્કી કર્યું, પણ એમ ઉપાડ્યું હોય તો શેઠ 10ની નોટ કાઢી નાખે. એ મોટાની સેવા કરીએ, માગવાનું ના હોય તો એને મેળે થાય. અને માગ્યો તો તમે માગતો શું આવડે? ટેડવી શું? 1.5નું ગધું કેટલું? દસકો. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી અયાચકપણું પ્રાપ્ત થાય છે. એવો જે તરણકાર તેને બધો તમે નાન થઈ ગયા એ મળ્યા. એટલે ભૌતિક પદાર્થો કઈ જ છે. કૃપાવદે વારે ઘડીએ કરતા કહેતા તબ સભાઈ ભૂલી થતા કે ભૂખનું દુઃખ એવું છે. સુદામા શ્રી કૃષ્ણના મિત્ર સાથે ભણતા, અને ઘેર બ્રાહ્મણ કશું નહીં, પરણે પેટ ભરાય છોકરો ભૂખ્યો રે. ત્યાં પેલી એની પત્ની કે છે, તમે કહેતા હતા મારો મિત્ર છે દ્વારકાનો રાજા, તમે માગવા જાઓ ને. ના માગ, મારે તો અજાચક વ્રત છે, માગવાનું નહીં. પણ છોકરો રડે છે તે ભગવાન બદન કરીએ, પણ બદન પેટ. એટલે પેલી ગોરાણી કે છે, એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે. ભૂખ્યો રોવે બાળ લાગુ પાય જીરે.
આ છોકરો રડે છે ને તો લાયતા છું પણ એનો ટુકડો તૂટલો શું થાય? અને ત્યાં જઈ તો આ છોકરો ફરી વર્ષેનો છે તે પેલો આપણે કંઈક જઈ તારે છોકરાનું કંઈક લઈ જાય પતાવા ગોળીઓ મગફળી અત્યારે તો નહીં પણ પેલો લઈ જ જાય અગવાઓ કંઈક લઈને આ છોકરાનું કંઈક લઈને આવે. શું લઈ જવું? તે પાડોશી ત્યાંથી મુઠ્ઠી શેકેલા ચોખા લઈને ગયો તે લુગડે પોતેલા પછી કશું આવ્યું નહીં. પછી મનમાં થયું મને આવ્યું ને કશું નહીં પણ ઘેર ગયો ત્યારે બધા પૈસા મોટા બંગલા થઈ ગયેલા. અહીં શું કેવું છે કે ભૂખનું દુઃખ એટલું પણ ભગવાનને આગળ તમે વિતરાગને આગળ ના કરશો. શરીર રખડવાનું મટી જશે એટલે તંત્રલોકના નાશ શું ઓછું છે. થોડી એક વિગત જો આજીવિકા પ્રસંગ વિશે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. હવે ત્રાસવાળી ખૂબ ફરી માગો છો ફરી પછી માગે પછી લખે પાછા સૌભાગ્ય ભગત ભૂખે મરે જગત હોશી કરે દ્રૌપદ મતન નથી આપી છોટે ને છાતા માર્ગે લાગ્યા. પણ આ કણિકા મહાત્માના ચિત્તને પણ ટેકન રહેવા ન દે તેવું છે. કોણ મહાત્મા? અહીંયા આગળ સૌભાગ્યભાઈ. આ કળિયુગ એવો છે કે મહાત્માનું ચિત્ત પણ ટેકણ ના રહેવા દે. પણ આ કણિકા કળિયુગમાં આત્મા કરવો બહુ અઘરો છે. રહેવાનું રખડવાનું સહેલું છે. વ્યસનો શેનો છે? સંયમ અઘરો છે. ધર્મ પાળવો અઘરો છે અને ગમે તેમ યાર ફેરતાનું શેનું છે. આ કળિયુગમાં તરવાનો સાધન ઓછો ઉડવાનો વધારે. મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા ન દે એવો ઠેકાણે રહેવા દે તેવો નથી. એમ વિચારીને તમારા પત્રો વાંચ્યા છે. પત્રો વાંચે કે છોકરો કંઈક ધંધે વળગાડો, દુકાન કરાવો, ભાગીદાર બનાવો અથવા કોઈકની જગ્યાએ એને બેહાડી દો. તેમાં વેપારની ગોઠવણ વિશેમાં જે આપે લખ્યું તે હાલ કરવા નથી. કંઈક વળગાડી દો. તમે શું કા ભેગા થયા તો આત્મા છે અને પછવાય કેમ વચ્ચે લગડું. આત્માર્થે કોઈક માણસ કરતો હોય એને કદાચ બીજો તો દેખાડે કે આટલું મારું કામ કરતા હોય પણ ભક્ત દેખાડે તો બહુ ખોટું જ વાત કહેવાય. ધાર્મિક પાટીદાર તો આવ્યો એ તો એ મુમુક્ષ હતો કે છે મારી છોકરીને પરણાવી હતી ને છૂટાછેડા કર્યા. તે કોઈક એવો મૂર્ત્ય હોય તમે જન્મ રાખ્યો હોય તો મૂર્ત્ય જન્મ એને દુઃખ ભારે લાગે કે આની આગળ કરીએ પણ એ ના કહેવાય નથી. એને હું એવું કરવા તો ગયો તો મૂર્ત્ય વધવા. અને મારો ભત્રીજો જ એક વખત કેમ મને કે જુઓ શાંતિભાઈ અમેરિકા છે ને મને અમેરિકા લાવી દેતો. આ શાંતિભાઈ તો ભક્તિ કરે છે અને કૃપાદેનો ઉપદેશ કહીએ આ વાત કહેવાય મનાતી. દુનિયાના લોકોને પોતાની દુનિયા કામ કરે ભગત ભગત કામ ક્યાં મેળ ખાય? આટલું મારું કરતા આવજો એટલે પણ એને ના કહેવાય. એ વ્યવહારિક વાળાને કહેવાય. પેલાને ખ્યાલ ના આવે કે અમે શું મોટું કોમ આપ્યું છે. એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે. તેમાં વેપારની ગોઠવણ વિશેમાં જે આપે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે
જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વચ્ચે કંઈ કરવું હોય તો તેથી હરકત નથી. તમે જે કહ્યું એ તેમ વધારે કરીએ, કેમ કે તારા પર તે અન્ય પર તમારા બધા તો કેમ કરીશું, પણ કરવા જેવું નથી. તમારું કયું કરીશું પણ કરવા જેવું નથી. કેટલો પ્રેમ કે અદભુત વાત છે. કદાચ તમે અમને આ કરવાનું કહેશો તો કરીશું, પણ કરવા જેવું નથી. આ નહીં કરવા જેવું મને કરાવો તો દેખો ત્રાસ લાગે. જૈનમાં તો ફક્ત આત્માર્થે આવો, કોઈ ભૌતિક લાલચ ન હો કે પરણવાનું મળે, પૈસા મળે, બંગલા મળે, શરીર સારું રહે, એની મેરે બધું મળશે. તમારું કોઈ લઈ જવાનું નથી. તમારું પ્રેમ તમને મળવાનું જ છે. માગવાની જરૂર નથી. ગયા બોનું રડેલું ખાવ છો, તમારું કોણ લઈ જવાનું? અને નહીં હોય ને તો ભગવાનને બચો તોય નહીં મળે. ભગવાન તો તમને સાચો માર્ગ બતાવે છે મુક્તિનો. આ જગતનો છાપરો આપવા નથી બેઠા. મને લાલચ છે ભૌતિક, એટલે એને કોઈ માગે ન મગાય. એ તો કે છે અમારી પાસે માગવું તે તમારી દર્શનાવણી કર બેસે, પણ ધર્મની પ્રાપ્ત થાય. જ્ઞાની પાસે મગાય એ તો છૂટવાની વાત. મૂકી દો એને કોઈ માગો. મોક્ષ એટલે નિજ શુદ્ધતા હોય તે બધું નીકળે, ચોખ્ખો થાય એનો મોક્ષ. મોક્ષ ઉપર આ લપેડા પથ્થર કરે એ મોક્ષ કહેવાય, ઉપાધિ વધે એ મોક્ષ કહેવાય. એક ડોશી કથા ભરવા ગયેલી, ત્યાં આવ્યું કે મોક્ષ મળે તો બહુ સુખ થાય. એટલે કે મળવાની ચીજ હશે. આ તો ફરી એક વખત તો ગયા, ફરી પાછા ફરી કોઈ વ્યાખ્યાન કરનાર આવે ગામમાં. ડોશી તો હું ભરવા ગઈ, ત્યાં ડોશીનો આંખો શું બધા વેરે કે ડોશીમાં તમે બેસો કે તમને શું આવ્યો? આવે જ ને. કેમ? મારી પાણી મરી ગઈ. તમે કહેતો તો મોક્ષ થાય, અમુક થવાનો તમારો. પાડી મરી ગઈ, ભેંસ મરી જશે, છોકરા મરી જશે, વહુએ મરી જશે, તમે મરી જશો, ઘરે જતો તાર મુક્ત થશે. ડોશીમાં એવો મુખ મારે જોઈતો નહીં. મારે વહુ રે, છોકરા રે, પૈસા રે, ઘર રે ને મુક્ત થાય જ પડી રહે તો શું પડે? મોક્ષને લોકો સમજતા જ નથી. મોક્ષ તો સારામાં સારું સુખ છે. એના કરતા સારી બૈરી હોય છે. અને કવિઓ લખે છે એવું કે સારું તો મુખ સુંદરી વરબાળનું પહેરે છે તો સુંદરી ને સુંદરો નથી, જે છે વાણીમાં આવતું નથી. ભૂલે ચૂકે પણ મંદિર ના ઓટલે ચડીને માગશો ના, વ્યવહારિક ના માગ. એ ભગવાન મને તારા જેવો કરે એટલું જ માગ મળે. સુખ